દર વર્ષની જેમ જ આ વર્ષે ગુજરાતના નાણામંત્રી માન્ય કનુભાઈ દેસાઈ 26-27ના વર્ષનું બજેટ આજે રજૂ કરશે। જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાતના લીડ સાથે આગળ વધે, જન જનની સુખાકારી, જન જન માટે દરેકને ગૌરવવંતું જીવન જીવવા માટે અને દરેકનો ખ્યાલ રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી અને માન્ય કનુભાઈએ, હું વિશ્વાસ છે મને કે કનુભાઈ ખૂબ સારી રીતે જન સુખાકારીનું ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને પણ પ્રોત્સાહિત કરતું, એને આગળ લઈ જતું બજેટ, એનો વધુ ને વધુ મજબૂત પાયો કરતું બજેટ હશે। આભાર। છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રકારનું લક્ષ્ય છે અમારા બજેટમાં। નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે બજેટમાં લઈને આવી રહ્યા છે એ વિકસિત ભારતના સપનાવાળું બજેટ છે, જેમાં ગુજરાત વિકસિત હશે તો દેશ વિકસિત થશે, આ પ્રકારના સ્વપ્નો સાથેનું આ બજેટ આવવા જઈ રહ્યું છે।